નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દારૂના કેસમાં ફરાર આરોપી ઝડપાયો। બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ કેસમાં સમઢિયાળાના આરોપીની ધરપકડ। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બરોલિયાની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એલસીબીના પીઆઈ એજી સોલંકીના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોબેશન કેસમાં ફરાર આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ ચેખલિયાને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી સામે ગુના રજિસ્ટર નંબર 11-19-00-82-40-4-2024 હેઠળ પ્રોબેશન એક્ટની કલમ 65 AE 98-2-81-83 મુજબનો ગુનો નોંધાયેલો હતો। પેરોલ ફ્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ પીડી વાળા અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ શાહને મળેલી બાતમીના આધારે આરોપીને તેના વતન સમઢિયાળા એક ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો। બોટાદ એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની સંયુક્ત ટીમે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।